તારીખ 10/4/2010ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં બિરાજમાન હતા. રાજકોટથી હિતેન્દ્રસિંહ જાડેજાનો પત્ર આવ્યો હતો. એ સંદર્ભમાં સ્વામીશ્રીએ તેઓને ફોન જોડાવ્યો. વ્યવહારિક માર્ગદર્શન આપ્યા પછી સ્વામીશ્રી કહે કે શંભુસિંહ ક્યાં છે? તો હિતેન્દ્રસિંહે કહ્યું કે આપ અમદાવાદ આવશો ત્યારે આવશે. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે કે અમે 4-5 દિવસ અહીં ગાંધીનગર છીએ, પછી અમદાવાદ જઈશું. જો અનુકૂળ હોય તો આપ અહીં આવી જાય, અને એમને અહીં વોટર શો જોવાનો છે ને, તો સાથે તમે પણ આવશો ને? તો હિતેન્દ્રસિંહ કહે કે બાપા, હું તો ઉદ્ઘાટન વખતે હતો, પણ બાપુજી આવશે. આ જ રીતે સ્વામીશ્રીએ નિર્ભણસિંહ રાણાને પણ ફોન જોડાવ્યો અને કહ્યું કે વોટર શો થયો છે, પણ તમે આવી શક્યા ન હતા, એટલે તમે આવો ત્યારે તમને આ શો બતાવી દઈશું. આમ ગોંડલમાં યોગીજી મહારાજ સાથે વર્ષો સુધી સેવા કરનાર અક્ષર નિવાસી એવા દાજી બાપુના પરિવાર સાથે સ્વામીશ્રીને સ્નેહનો નાતો છે, એટલે એમને આ સ્નેહ વર્ષાનો સહજ લાભ મળી જાય છે.